દોસ્તો, મારી ગુજ્જુની મત ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરશું કે રાકેશભાઈ અને શિલ્પા ભાભીની છે એનિવર્સરી। તો તે લોકો કઈ જગ્યાએ ફરવા ગયા, બની ઠનીને તૈયાર થયા, રાકેશભાઈ તેમના માટે શું ગિફ્ટ લાવ્યા, એકદમ ધમાકેદાર સરપ્રાઈઝ આપી છે અને કેવું સેલિબ્રેશન કર્યું અને તેમના માટે શું આમાંથી કંઈ ગિફ્ટ હશે। તમે પણ ગાઈઝ જલ્દીથી કોમેન્ટ કરો કે શું ગિફ્ટ લાવ્યા હશે અને મારા વિડીયોને અંત સુધી જોજો। અને પૂનમ ભાભી ઘરે આવી ગયા છે, હવે તો ઘર હર્યું ભર્યું થઈ ગયું છે અને ઘરના બધા લોકો તેમના માટે કેવી કેવી ગિફ્ટો લાવ્યા તે બધું જોવા મળશે મારા આ વિડીયોમાં। મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। લાઇક એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ ફૂલ વિડીયો ઇન ધ ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ। દોસ્તો જુઓ હવે કેવું ડેકોરેશન થાય છે અને કેવી પાર્ટી થાય છે ઘરમાં, તે બધું જુઓ મારા આ વિડીયોમાં। અને રાકેશભાઈ જે ગિફ્ટ લાવ્યા શિલ્પા ભાભી માટે તેમને ગમી કે નહીં અને શું એ ગિફ્ટ મોંઘી હશે, તેમને ગમશે કે નહીં, તે બધું જ જાણીએ મારા આ વિડીયોમાં। તો દોસ્તો જુઓ રાકેશભાઈ અને જોડે કિંજલબેન એ તો ગયા છે હવે બજારમાં ગિફ્ટ લેવા માટે। જોઈએ કેવી ગિફ્ટ લે છે। એના પહેલાં આ સાડી છે એ તો લેવાની છે કિંજલબેન માટે। કિંજલબેને રનિંગમાં પહેરવા માટે સાડી લેવાની હતી તો તેમને એ લઈ લીધી। હવે તેઓ ગયા છે જ્વેલર્સમાં, ત્યાંથી લેશે શિલ્પા ભાભી માટે ગિફ્ટ। શું અહીંયાથી તેમને પસંદ આવી કે રવા દીધું, હવે કઈ ગિફ્ટ લીધી હશે? દોસ્તો મારા વિડીયો પર બનાવી રહેજો, તમને એન્ડ સુધીમાં ખબર તો પડી જ જશે કે કેવી ગિફ્ટ છે। હવે જુઓ ખરીદી કરીને ઘરે આવ્યા, ઘરે તો શિલ્પા ભાભી તો બની ઠનીને તૈયાર થઈને બેઠા છે। કેમ? અરે એનિવર્સરી છે તો ફરવા તો જવાનું હોય ને દોસ્તો। તો ઘરે આવી ગયા છે સબસ્ક્રાઈબર। હવે ફાઇનલી પૂનમ ભાભી આવી ગયા, હવે તો ઘરમાં ખુશીઓ જ ખુશીઓ। જુઓ હસતા હસતા ઘરમાં આવી ગયા છે અને દેરાણી જેઠાણીનો પ્રેમ તો જુઓ કેવા ગળે મળે છે। શિલ્પા ભાભી અને પૂનમ ભાભી પણ એકબીજાને ગળે મળ્યા ઘરમાં। અને આ લાડકવાઈ યશવી તો જુઓ પૂનમ ભાભીને ઓળખે છે કે નહીં? અરે પૂનમ ભાભી તો કેટલા લાડ કરે છે। જુઓ જેન્સુ તો મામાના ઘરેથી હવે આવી ગઈ છે, ઘરમાં તો કેરીઓ સુકવવા મૂકી છે। કેમ? અથાણું બનાવવાનું છે। હવે જુઓ દેરાણી જેઠાણી ઘણા ટાઈમે ભેગા થયા છે તો બધા બેસીને વાતોચીતો કરી રહ્યા છે। હવે જુઓ પૂનમ ભાભી કહે છે કે રાકેશભાઈ અને શિલ્પા ભાભી તમે બંને જઈ આવો ફરવા માટે। કેમ? આજે છે તેમની એનિવર્સરી। જોઈએ કઈ જગ્યાએ ફરવા જાય છે, ત્યાં કેવું સેલિબ્રેશન કરે છે, તે બધું જ જોઈએ આ વિડીયોમાં। જુઓ શિલ્પા ભાભી તો મસ્ત મજાના રેડી થઈ ગયા છે। શિલ્પા ભાભી તો ફેશન ડિઝાઇનર છે, તો બ્લાઉઝ તો બાકી જોરદાર બનાવે છે। જુઓ હવે તે કઈ જગ્યાએ ફરવા ગયા છે, લોકેશન ઉપરથી તમને કંઈ ખ્યાલ આવે છે? દોસ્તો તે તેમના નજીકમાં આવેલા હરસિદ્ધ માતાના મંદિરે દર્શન કરવા ગયા છે। જુઓ આ રહ્યું એ મંદિર। હવે શિલ્પા ભાભી તો મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છે। દર્શન કરી અને બહારના મસ્ત ગાર્ડનમાં તેઓ ફર્યા, ત્યાં મોજ મસ્તી કરી અને જુઓ ચીચવામાં યશવીને બેસાડીને કેવી મસ્તી કરી રહ્યા છે। લોકેશન કેટલું મસ્ત છે, રાકેશભાઈ કેટલા ખુશ છે, શિલ્પા ભાભી પણ મસ્ત મજાના ખુશ છે। જુઓ કેટલું મસ્ત મજાનું હેપ્પી ફેમિલી છે। હવે તે બાજુમાં હનુમાન દાદાનું મંદિર છે ત્યાં દર્શન કરવા જઈ રહ્યા છે। જુઓ દોસ્તો તમે પણ ઘરે બેઠા હનુમાનજીના દર્શન કરી લો। મંદિરની ડિઝાઇન કેટલી મસ્ત છે, કેટલું સરસ મજાનું લોકેશન પણ છે। હવે શિલ્પા ભાભીને યશવી લોકો ગયા છે મસ્ત મજાનો શેરડીનો રસ પીવા માટે, તો હવે તેમને શેરડીનો રસ પી લીધો। હવે ફાઇનલી ઘરે પહોંચી ગયા તો જુઓ ઘરે તો મિતાંશ તો કેવો આરામ કરી રહ્યો છે। રાતનો ટાઈમ થયો છે તો બધા જ લોકો જમવા બેસી ગયા છે। જમવામાં શું છે દોસ્તો? મસ્ત મજાનું સેવ ટામેટાનું શાક। વાવ દોસ્તો જમણવાર તો હવે પૂરો થઈ ગયો, હવે વારો આવે છે ધમાકેદાર સેલિબ્રેશન પાર્ટીનો। તો જુઓ દોસ્તો હવે તો બહુ જ મજા પડી જશે। શિલ્પા ભાભીને કોને કેવી ગિફ્ટ આપી, પૂનમ ભાભી આટલી બધી ગિફ્ટો કેમ લાવ્યા, કોના માટે લાવ્યા, કેવી ગિફ્ટો હશે અને કોને કોને આપે છે, શું એ ગિફ્ટો બધાને ગમશે કે નહીં, તે બધું જ જુઓ, તમે જોવાનું ભૂલતા નહીં। જુઓ પૂનમ ભાભી તો હવે ગિફ્ટો લઈને આવી ગયા છે। હવે જોઈએ કે ફાઇનલી તેઓ આ ગિફ્ટ આપે છે કોને, તો બન્યા રહો મારા વિડીયોમાં। શું રણજીતભાઈ પણ આટલી બધી ગિફ્ટો લાવ્યા છે, એ ગિફ્ટો અલગ છે? તો જુઓ ફાઇનલી હવે સેલિબ્રેશન ચાલુ। શિલ્પા ભાભીને પહેલી ગિફ્ટ આપી છે પૂનમ ભાભીએ, એક ગિફ્ટ આપી બર્થડેની અને હજુ તો બીજી ગિફ્ટ બાકી છે હો દોસ્તો। તો બર્થડેની ગિફ્ટમાં શું આપ્યું તમારે જોવું છે તો જુઓ હવે તે ગિફ્ટનું થશે અનબોક્સિંગ। તો ફાઇનલી ગિફ્ટમાં હતું મસ્ત મજાનો બ્લેક કલરનો થેલો। શિલ્પા ભાભી અને યશવીના કપડાં સમાઈ જાય એવો સરસ મજાનો થેલો છે। જુઓ શિલ્પા ભાભીને તો આ થેલો બહુ જ ગમ્યો, ઘરના લોકો પણ આ થેલો જોવા લાગ્યા અને રણજીતભાઈ તો કહે છે કે તમને ના ગમે તો પાર્વતીને આપી દેજો છોટું બેબીના કપડાં મૂકવા માટે। તો જુઓ દોસ્તો
હવે બીજી ગિફ્ટ આપે છે. આ ગિફ્ટમાં આપે છે તેમના મમ્મીજીને પૂનમ ભાભી, કેમ કે તેમનો પણ બર્થડે હતો તો તેમની ગિફ્ટમાં હતા પૈસા. સરસ મજાની ગિફ્ટ આપી. હવે જુઓ શિલ્પા ભાભી તો કેટલા ખુશ છે. હવે ફાઇનલી રાકેશભાઈ શું ગિફ્ટ લાવ્યા છે, આ ગિફ્ટમાં શું હશે દોસ્તો તમને ખબર છે? તો ચાલો હવે વધારે ઇંતજાર ન કરાવતા જોઈ લઈએ. તો હવે ગિફ્ટનું થઈ રહ્યું છે અનબોક્સિંગ. જેટલો આપણે ઇંતજાર હતો એ ઘડી હવે ખત્મ થાય છે. તો ફાઇનલી જોઈએ હવે ગિફ્ટમાં શું છે. તો જુઓ દોસ્તો શિલ્પા ભાભી અનબોક્સિંગ કરી દીધું છે અને ગિફ્ટમાં તો છે મસ્ત મજાનું ગોલ્ડનું મંગલસૂત્ર. કેટલું સરસ મજાનું પેન્ડલ છે. વાવ, મસ્ત મજાની ડિઝાઇન છે. ગોલ્ડ ગિફ્ટ આવી પૂનમ ભાભીને તો વાહ. ઘરના લોકો તો બધા બહુ જ ખુશ થઈ ગયા અને તેમના મમ્મી, પૂનમ ભાભી, પાર્વતી ભાભી બધા જ લોકો આ ગિફ્ટ જોવા લાગ્યા કે અરે વાહ, સરસ ગિફ્ટ આપી છે. દોસ્તો હજુ આ એક જ ગિફ્ટ નથી, બીજી ગિફ્ટ પણ છે. તો શું હશે દોસ્તો એ ગિફ્ટમાં? તો જુઓ દોસ્તો હવે રાકેશભાઈ આપે છે એક ધમાકેદાર ગિફ્ટ. આ રહી એક ગિફ્ટ. શિલ્પા ભાભીને કહ્યું આંખો બંધ કરો અને જોઈ લો આ ગિફ્ટ. તો જુઓ તેમને આપી છે મસ્ત મજાની ગોલ્ડ રિંગ. જુઓ તેમને તો બે સોનાની ગિફ્ટો થઈ ગઈ. રાકેશભાઈ તેમના હાથેથી જ શિલ્પા ભાભીને પહેરાવી રહ્યા છે. શિલ્પા ભાભીનો લુક તો બાકી જુઓ, ગળામાં પણ ગોલ્ડ, હાથમાં પણ ગોલ્ડ. જુઓ એ તો કેવા બધાને ફોટો પોઝમાં બતાવી રહ્યા છે. જુઓ આ રહ્યો તેમનો આ ફોટો. રાકેશભાઈ પણ ખુશ થઈ ગયા. શિલ્પા ભાભીની ગિફ્ટો બહુ જ પસંદ આવી. જુઓ નજીકથી જોઈ લો કે તેમને આ ગિફ્ટ કેવી છે અને ડિઝાઇન પણ કેવી છે. દોસ્તો તમને આ ડિઝાઇન કેવી લાગી? જુઓ શિલ્પા ભાભીને તો મસ્ત મજાની વીંટી હાથમાં આવી પણ ગઈ. આ રહી એમની ગિફ્ટ. જુઓ દોસ્તો મસ્ત મજાનું સેલિબ્રેશન થયું. હવે ઘરમાં બની રહ્યું છે મસ્ત મજાનું અથાણું. દોસ્તો તમે આ સિઝનમાં અથાણું બનાવ્યું કે નહીં? વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. ઓકે, બાય બાય દોસ્તો.